सेवा मन से सेवा तन से सेवा धन से करते हैं हम, हे श्रीनाथजी तेरे हो गए हैं हम. અમે તારા થઈ ગયા છે, બધું તને સર્વસ્વ અર્પણ કરી દીધું છે, હે શ્રીનાથજી હમ તેરે. માખણ ખવડાવતા જાય છે, શ્રીનાથજી ખાતા જાય છે. અને એમાં એવી ધ્યાનસ્થ થઈ છે ગ્વાલિની, એને ખબર નથી પડી ક્યાં સમય વીતી ગયો છે. અડધાથી ઉપર માખણનો ડબ્બો એ ખાલી થઈ ગયો છે. હવે શ્રીનાથજીને થયું આ તો આંગળી આપી હાથ પકડવા બેઠી. અરે ઓ ગ્વાલિની, અરે રૂક જા. અને જ્યાં શ્રીનાથજીનો અવાજ સંભળાયો એનું ધ્યાન ભંગ થયું. જ્યારે કથાના અંદર એકદમ ધ્યાનથી આપણે કથા સાંભળતા હોઈએ ને ત્યારે બહુ વાંધો ના હોય, પણ જ્યાં ધ્યાન ભંગ થાય ને ત્યાં પાછું બધું યાદ આવે. ઓફિસ યાદ આવે, ઘર યાદ આવે, બધું જ યાદ આવે. જ્યાં સુધી ધ્યાન ચાલતું હોય ને ત્યાં સુધી કશું યાદ ના આવે. આનું ધ્યાન ભંગ થયું છે. અને જ્યાં ધ્યાન ભંગ થયું ત્યાં શું યાદ આવ્યું? અરે લાલા ચલ નીકળ, સાસુમાં આવતા હશે, અહીંયા આવી જશે, તને જોઈ જશે, અરે જલ્દી જા. લાલા કે વારે પહેલા કે જલ્દી આવો, હવે કે જલ્દી જા. અરે લાલા તું તો સદૈવ અમારા ઘરમાં બિરાજમાન થાય, એ તો અમારો મનોરથ છે, પણ શું કરીએ, આ સાસુ માને બધા ઘરે આવી જશે. પણ લાલા તે મારી ખૂબ મદદ કરી છે, તે મારી માનતાને સફળ કરી છે, તે મારા મનોરથોને પૂરા કર્યા છે. અમારા હૃદયમાં, અમારા મનમાં, અમારા રોમમાં તારો વાસ થઈ ગયું છે. તું આવી રીતે છોડીને જશે અમને ગમતું નથી, પણ શું કરીએ. ડબ્બો લઈને લાલા ધીરે ધીરે ચાલવા લાગે છે. સુંદર મજાના કેશ છે, ઘુંઘરાલા કેશ છે. કેશ પર આમ સહેલાવીને લાલા આમ જઈ રહ્યા છે. અને જ્યાં લાલા ગયા પાછા રોકાયા. આને તો બીજું શું થયું? પાછા વળ્યા. આંખોના તીર એ ગ્વાલિની પર માર્યા છે. તીરછી આંખે ગ્વાલિનીને જોઈ છે અને ગ્વાલિની એ ફરી ઘાયલ થઈ છે, ફરી નશામાં પહોંચી છે, સ્વરૂપાસક્તિ થઈ છે. અને લાલાએ કીધું છે, એ ગ્વાલિની તે મને આટલા બધા માખણ ખવડાવ્યું, તું મને ખવડાવી શકે એ ચાલે, પણ મારે પણ તને ખવડાવવું પડે ને. લાલાએ કીધું છે હવે હું પણ તને થોડું માખણ ખવડાવીશ. ગ્વાલિની વિચાર કરે આ તો કૃપા પર કૃપા થઈ રહી છે. વાહ લાલા, આવો પધારો, જલ્દી ખીલાવો. લાલા પાસે આવ્યા. જો હું જયારે કોઈને માખણ ખવડાવું ને ત્યારે ખુલ્લી આંખે નથી ખવડાવતો, આંખ બંધ કર. આજે પણ ખુલ્લી આંખે ઠાકોરજી ક્યાં દેખાય છે? સાક્ષાત સ્વરૂપે. કોઈ વાર સ્વપ્નના અંદર ભગવાનનો સ્વાનુભવ થઈ જાય, સ્વપ્નમાં ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જાય. ગ્વાલિનીને કહે છે આંખ બંધ કર. આંખ બંધ કરી, મોઢું ખોલ્યું. વાહ, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ કશું ગયું જ નહીં અંદર. લાલા આંખ ખોલું. અરે ઉભી રહે. આ માખણ લીધું, 2 હાથમાં ચોળ્યું અને ગ્વાલિનીના ગાલ પર લગાડીને ભાગી ગયા. અરે ભાગતા લાલા બોલતા ગયા છે, અરે ઓ ગ્વાલિની, તારા ગાલ તો છે ને એ માખણ કરતા પણ લીસા છે. તારા ગાલ માખણ કરતા પણ લીસા છે. અને પ્રભુના એ સ્મરણના અંદર એ ગ્વાલિની ખોવાઈ ગઈ છે. અનેક આવા જીવો ઉપર અમારા શ્રીનાથજી બાબા આ દેવદમન એ કૃપા કરતા. ઘરે ઘરે જઈને માખણ આરોગતા, દૂધ આરોગતા, દહીં આરોગતા, છાછ આરોગતા. ઘણા બધા નવા ભક્તો નવા એ શરણે આવવા લાગ્યા. અહીંયા હવે જે નરો હતી ને, નરો, તમને ખબર છે શ્રીનાથજી પ્રગટ પણ નતા થયા તે પહેલાથી નરો એ શ્રીનાથજીને દૂધ પીવડાવવા જતી. અને આ નરોને હવે થોડી ઇનસિક્યોરિટી થઈ છે કે આટલા બધા નવા જગ્યાએ ભગવાન પધારતા થઈ ગયા છે, નવા લોકો પર કૃપા કરતા થઈ ગયા છે, અમને તો સાવ ભૂલી જ ગયા ભાઈ. પ્રેમના અંદર હંમેશા ઇનસિક્યોરિટી થાય.
જ્યારે તમને કોઈનાથી અતિશય પ્રેમ હોય ત્યારે એના અંદર પોઝેસિવનેસ આવે, અને જ્યારે પોઝેસિવનેસ આવે ત્યારે ઇનસિક્યોરિટી પણ ભેગી ભેગી આવતી જ હોય છે કે આ કદાચ કોઈ બીજાના ન થઈ જાય. નરોને હવે ટેન્શન થયું કે આ ભગવાન આમ તેમ બધે જઈ રહ્યા છે અને મારા પાસે નહીં આવે. શું મને ભૂલી ગયા છે? શું મારો દોષ છે? મારો કે અપરાધ થયો છે? નરોની છે ને સ્પેશિયાલિટી હતી દૂધમાં. એનું મસાલેદાર દૂધ એટલું સુંદર બને. ભગવાનના છે ને અલગ અલગ સખીઓના અલગ અલગ સ્પેશિયાલિટી હતી. કોઈ દૂધ સરસ બનાવે, કોઈ માખણ સરસ બનાવે. કાલે પ્રસંગ આવશે. સુરંગી જે હોળી ખેલ માટેની સ્પેશિયલ સખી છે. હોળી ખેલવામાં સુરંગી જોઈએ, ચોપટ રમવામાં અજબ કુંવર જોઈએ. ભગવાનના અલગ અલગ વિષય માટે અલગ અલગ સ્પેશિયલ ભક્તો હતા. ઘણી વાર તમારા જીવનમાં પણ એવું હોય ને, કોઈક ફ્રેન્ડ શોપિંગ માટે સારો હોય, કોઈક ફ્રેન્ડ થિયેટરમાં પિક્ચર જોવા માટે સારા હોય, કોઈક ફ્રેન્ડ કોઈક માટે સારા હોય. અલગ અલગ પ્રકારના કેટલા બધા ફ્રેન્ડ હોય. ભગવાનના બધા સ્પેશિયલ ભક્તો. અને ભગવાન કે દૂધ તો નરો જેવું કોઈ બનાવે નહીં, એની સ્પેશિયાલિટી છે. તમારી પણ સ્પેશિયાલિટી હોય ને. કોઈ કે મારી દાળ સારી બને, કોઈ કે મારું શાક સારું બને, કોઈ કે હું પંજાબી સારું બનાવું, કોઈ કે મારું આ સારું બને, કોઈ કે મારું તે. મારી આમાં સ્પેશિયાલિટી. પટેલો કે મારી સ્પેશિયાલિટી ખીચડીમાં, કપોડિયાઓની છે માં કપોડ શું સારું બનાવે? હે, ઓલરાઉન્ડર. વાહ. શું ટ્રીમેન્ડસ. એટલે મને કહો છો કે તમારી સ્પેશિયાલિટી કહો છો? ઓલ ઓવર. કપોળો બધા ટ્રીમેન્ડસ. સ્પેશિયાલિટી હોય ને. ઘણા લોકોની સ્પેશિયાલિટી દાળમાં હોય, એવી એવી દાળ બનાવે. ઘણા લોકો 3 માળની દાળ બનાવે. નીચે દાળ, ઉપર પાણી, એના ઉપર મસાલો. 3 માળની દાળ. એના પતિને પાછી આવી જ દાળ ભાવે, 3 મંજિલાના દાળ. પછી ભેગું કરે, માળ ભેગું થાય અને પાછું બીજી સેકન્ડે પાછે 3 માળ. નરોની સ્પેશિયાલિટી એ મસાલા વાળા દૂધમાં છે. હવે નરોને થયું છે કે ભગવાન બધે જતા થઈ ગયા છે, મારા ઘરે ક્યારે આવશે? હવે પ્રતીક્ષામાં બેઠી છે નરો. કબ મેરે પ્રભુ મેરે ઘર બિરાજેંગે, કબ પધારેંગે. અને કુંભનદાસજી પાછા બધી જગ્યાએ કીર્તનો કરે, અને કીર્તન કરી કરીને બધે બીબીસી ન્યૂઝના જેમ પહોંચી જાય. આજે ભગવાન અહીંયા પધાર્યા, આજે ભગવાન અહીંયા પધાર્યા, આજે ભગવાન અહીંયા પધાર્યા. બધે ન્યૂઝ પહોંચાડી દે, ગલીઓ ગલી. કુંભનદાસજી તો એમાં જ આનંદિત હતા, કીર્તનો ગાવામાં. લીલાઓને જોય અને કીર્તન ગાય. નરોને રોજ સાંભળીને એની ઇન્સિક્યોરિટી વધતી ગઈ. આ મારા ઘરે ક્યારે આવશે? એક દિવસ પ્રતીક્ષા કરીને નરો બેઠી છે, કબ મેરે પ્રભુ મેરે ઘર पे બિરાજમાન હોંગે. અને અચાનક એના ઘરનો દરવાજો ખખડ્યો છે અને એ શ્યામ સુંદર એના ઘરે પધાર્યા છે. અને નરો એટલી બધી આશ્ચર્યચકિત નથી થઈ, કારણ કે નરોને તો ઘણીવાર આવા અનુભવો થયા છે. અરે લાલા, તું અચાનક ક્યાંથી આવ્યો? અરે નરો, તારા ઘરનું મસાલેદાર દૂધ છે ને, અચાનક યાદ આવી છે, બસ મને પીવું જ છે. આલે સોનાનો કટોરો જલ્દી નાખ. અરે લાલા, આટલા નાના અમથા કટોરામાં દૂધ પીવડાવવામાં કેટલી વાર લાગે? તું આટલી બધી વાર રોકાશે? લાલા કહે છે, તું કહેતી હોય તો હમણાં જતો રહું. જા. જવાનો નખરો કર્યો આમ. અને જ્યાં જતા હતા ને, નરો બોલી, જઈ તો જો. પાછળનું ધોતિયું ખેંચ્યું આમ. આવો. નાનો 7-8 વર્ષ 10 વર્ષ છોકરો હોય, પાછળથી પેલું ધોતિયું પહેરે, આમ ખેંચ્યું આવ. અને ધોતિયું ખેંચીને બેસ બાજોટ પર. લાલા બાજોટ પર બેઠા છે. નરોએ દૂધને ઉકળવા મૂક્યું છે. હવે દૂધ ઉકળે એટલી વાર વાર્તાલાપ થાય ને. નરો પૂછે છે, લાલા મેં તો શું 2 બાત પૂછું? હા, પૂછી લે. વગર કારણે ટાઈમ વગર આવ્યો છું એટલે લાગત ચૂકવવી પડશે. અત્યારે મારી ઈચ્છાથી આવ્યો છું ને, તારા બોલાવા પર નથી આવ્યો. અને મને ગરજ છે એટલે હવે તારે જે પૂછવું એ પૂછ, એનો ઉત્તર આપીશ. લાલા, તું આ સવારે કસે આમ તેમ આવે છે અહીંયા? લાલા કે ક્યારે? અહીંયા સવારે કસે આવતો હોય છે. તને કેવી રીતે ખબર? તું જયારે આવે ને ત્યારે તારા
શ્રીઅંગમાંથી જે અત્તરની સુગંધ આવે ને એ મારા ઘર સુધી પહોંચે એટલે મને એવો અહેસાસ થાય ક્યાંક તું અહીંયા આજુબાજુ આવ્યો છે પણ મને ભૂલી ગયો છે. મારા આજુબાજુ બધે આવે છે પણ મારા ઘરે આજે આવ્યો આટલા વર્ષે. અરે તને સૌથી પહેલા દૂધનો નેઘનો અધિકાર તે મને સોંપેલો, પણ હવે તો બહુ બધા તારા પાસે આવી ગયા છે ને એટલે મારી બહુ પડી નથી તને. અરે નરો, તું આવું કેમ કે છે? ક્યાં આવે છે સવારે? અરે એ તો તારા પેલા જ્ઞાતિનું ઘર છે ને, તારા કાકા છે ને, તારી દાદી છે ને, દાદી એ સવારે બધા બાળકોને ભેગા કરીને કલેવું કરાવે છે. અને મને તો જ્યાં પ્રેમથી કોઈ બોલાવે હું તો ત્યાં પહોંચી જઉં છું. દુર્યોધન કે મેવા ત્યાગે શાક વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એ દાદીમાં એટલા વહાલથી મને એ દૂધ પીવડાવ એ કલેવું કરાવતી હોય છે અને જ્યાં વહાલ છે ત્યાં હું પહોંચી જઉં છું. એ દાદીમાં મારો હાથ પકડે, પછી મને પૂછે કોણ છે, પછી હું કહું કે હું પર્વતનો દેવ દેવદમન છું. દાદી કે હા બહુ ડાયો છે, બહુ સારો છે, બહુ સુંદર છે, એને આંખે જાજુ દેખાતું નથી. અચ્છા, સવારે તું દાદીના ઘરે જાય છે, બપોરે બીજી કઈ દાદીના ઘરે જાય છે? અરે નરો, બપોરે આટલા તડકામાં કોઈ બહાર જતો? આટલું બધું તડકો પડતો હોય એ તો મારા મંદિરમાં જ હું વિશ્રામ કરું છું, કે બહાર જતો આટલા તડકામાં? ના. લાલા, આ દૂધ તારે પીવું છે ને? હા. તો મને જવાબ આપ, તું બપોરે ક્યાં જાય છે? નરોના એ સ્વરના અંદર ક્યાંક ને ક્યાંક પ્રેમનો અધિકાર હતો. પ્રેમ હોય ત્યાં વ્યક્તિ એવું માને છે કે મને અધિકાર છે. અને એમાં હવે નરોને ઇનસિક્યોરિટી થઈ છે. પૂછે છે ક્યાં ગયા હતા? નરો, તને આ બધું કે છે કોણ? તારો પેલો ક્લોઝ ફ્રેન્ડ છે ને કુંભનદાસ, એ તું જે લીલાઓ કરે છે એ બધું જુએ છે અને જોઈને ચારે બાજુ ગલી ગલી પોતાના કીર્તનોમાં ગાય છે ને કીર્તનોમાં ગવાયેલી લીલાઓને હું સાંભળીને મને ખબર પડી જાય કે આજે તું ક્યાં ગયો હતો, કઈ જગ્યાએ હતો, શું કર્યું, બધું. શ્રીનાથજી કે આ કુંભનો એ મહાપુરુષ છે, હોય છે બહાર પણ બધું જોયે છે. इसलिए कीर्तन यानी भगवान के साक्षात लीलाओं का जो दर्शन है वही तो कीर्तन है. ભગવાન જે લીલા કરતા એ લીલાઓને પ્રત્યક્ષ વ્રજવાસી એ વખતે પોતાની સગી આંખે જોતા અને એને એ જ વખતે પોતાના હૃદયથી એ સરાવી દેતા. બુદ્ધિ લગાડી 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 લગાડીને શબ્દો વિચારી વિચારી વિચારીને બનાવે એ કવિતા કહેવાય. પણ પ્રત્યક્ષ પરમાત્માના અનુભવને જોઈને, પરમાત્માની લીલાઓને જોઈને હૃદયમાંથી જે સરી પડે એને કીર્તન કહેવાય.